બોલો ખેડૂત મિત્ર, હા તમારી પર્સનલ ઓળખ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ બીજા ખેડૂત ભાઈઓની જાણકારી માટે થઈને. તમને નોટિસ કોને આપી છે, આ લીગલ નોટિસ? હા સાહેબ, એ ત્યાંના એડવોકેટ છે ને દાહોદના. એ તો એડવોકેટ જ આપી હોય, તમારા ભાઈઓએ આપી છે ને? હા, એમના તમારી કાકા જમીનના એમ 7 નંબરમાં જેના દાહોદ નામ છે એ લોકોએ આપી છે ને? હા, એ વિરોધ પક્ષ વાળા એમણે શેના એમણે માટે આપેલી. આપી છે એ બોલો, એટલે બીજા ભાઈઓને ખબર પડે. જવાબ તો હું આપી દઈશ. કેવું કહો છો? શેના માટે નોટિસ આપી છે? જમીનનો કબજો લેવા માટે. હા, બસ એવું જ છે, એવું જ છે. એ લોકોને જમીનનો કબજો જોઈએ છે એટલે તમને નોટિસ આપી છે ને? હા, જમીનનો કબજો લેવા માટે અને સાહેબ. એમાં અંદર લખ્યું છે, નોટિસમાં મેં વાંચી, કે હું લેન્ડ ગ્રેબિંગની હા ફરિયાદ કરી દઈશ, એમ એમ લખ્યું છે ને? હા હા, એવું એનાથી લખેલું જરાય છે. ટાઢિયો તાવ તમને ન આવવો જોઈએ ને. ભલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવી હોય તો કરી દઈએ. હા, એ સારું એ ખોટા સારું. માણસો છે, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ન કરી શકાય. અને એ તમને કહે છે હું સિવિલ કોર્ટમાં લઈ જઈશ, તો ભલે લઈ જાય સિવિલ કોર્ટમાં. એવું છે. એનાથી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એનો ભાગ નીકળતો હોય તો કોર્ટ હુકમ કરે એટલે આપણે ભાગ કાઢી દેવા તૈયાર છીએ. હા, હા હા પોલીસ હા, સ્ટેશને સાહેબ એ બોલાવે તો વાંધો પણ એ જ કહેવાનું કે અનડિવાઇડેડ પ્રોપર્ટી છે, હા હા. હિન્દુ સંયુક્ત કુટુંબની પ્રોપર્ટી છે. કોર્ટ હુકમ કરશે એટલે અમે ભાગ કાઢી દેશું. એમનો ભાગ નીકળે એવું નથી. એ અને પોલીસ સારું સારું. સ્ટેશનને પોલીસવાળાને આમાં નિવેદન લેવા સિવાય કોઈ અધિકાર નથી રેવન્યુ બાબતમાં. હમ હમ. હમણાં હું મુખ્યમંત્રી સાહેબને મળવાનો છું ત્યારે મેં લેટર અત્યારે તૈયાર કરી નાખ્યો છે. એમાં ઘણા બધા મુદ્દાઓ છે. એમાં એક મુદ્દો આ પણ મેં લખ્યો છે હા કે રેવન્યુ બાબતે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી શકે, કોઈને ધમકાવી શકે નહીં, બળપ્રયોગ કરાવી શકાય નહીં. હા હા. હા, કોઈ ચિંતા ન કરો. હા સાહેબ, આના વિશે આપણે રૂબરૂ વાત કરીશું ત્યાં કેમ્પમાં હા, આવીને. ભલે આવજો, કોઈ ચિંતા ન કરો. કેમ્પમાં આવો ત્યારે રૂબરૂ ચર્ચા કરીશ. અત્યારે તમારા ઘરનાને શાંતિ થઈ જાય એટલે આ જવાબ આપી દીધો. હા, હા, એટલા માટે સાહેબ, એ ત્યાં ગભરાય છે ને દાહોદ થી એટલે. બિલકુલ ગભરાવ નહીં. તમે ખોટા માણસ નથી. ખોટા માણસને હું ટેકો દેતોય નથી. હમ. એ સારું. મને હા જ્યારે હા એમ સાહેબ. લાગે કે સામે વાળો માણસ નિર્દોષ છે ને બીજા લોકો એને દબાવે છે, હા તો હું એને સપોર્ટમાં ઊભો રહેતો હોઉં છું. ખોટા માણસને હું જરાય ટેકો ન આપું. હા, ચિંતા ના કરો. હા સર. હા હા, જય ભલે, બલરામ સર. તમે કાંઈ ગુનેગાર નથી. તમારા બાપ દાદાની મિલકતનો કબજો છે તમારી પાસે. હા હા સાહેબ, એટલે હા હા. હા હા, ભલે. એ બહેનો ને ભાઈઓ ને બીજી ફઈઓ ને એના છોકરા હોય બધા, એ હા નામ ચડાવે ને પછી ખોટી રીતે હેરાન કરે, પણ એ કશું કરી ન શકે. હા, હા સાહેબ, એવું જ થયું ભલે ભલે. છે. જે ભાઈઓ ફેસબુક દ્વારા સાંભળે છે એમને મારો મોબાઈલ નંબર નહીં મળે, એના માટે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલ જોજો. એટલે આ બધા ભાઈઓ જે રીતે પ્રશ્ન પૂછે છે એમ તમને મારા મોબાઈલ નંબર મળી જશે. ઘણા યુટ્યુબ અને ફેસબુક બંનેમાં પૂછે છે કે રમણીકભાઈ તમારો મોબાઈલ નંબર મળતો નથી. તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોશો એટલે નંબર પણ મળશે. જો નંબર ન હોય તો આટલા બધા લોકો પાસે નંબર ક્યાંથી આવે છે અને કેવી રીતે વાત કરે છે એ તમે વિચારો. એવી જ રીતે ફેસબુકની અંદર હું જે નંબર મૂકું છું 9173308434, આ નંબર ઉપર ફોનના જવાબ આપવામાં આવતા નથી, ફોન રિસીવ પણ થતા નથી. આ નંબર માત્ર તાલીમ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે, પ્રવાસ દરમિયાન કોઈને મને રૂબરૂ મળવું હોય એના માટે, અથવા તો જ્યાં હું મફત સેમિનાર, ફ્રી ઓફ સેમિનાર કરું છું ત્યાં સાંભળવા આવવું એના રજિસ્ટ્રેશન પૂરતો સીમિત છે. જેને કાંઈ પ્રશ્ન પૂછવા છે એને 9898 વાળો નંબર મારો યુટ્યુબમાંથી આરામથી મળી જશે. ડાયરેક્ટ નંબર એટલે નથી આપતો કે સીધા જો બધા વ્યક્તિ મને ફોન કરવા મળી જાય તો જવાબ આપવા શક્ય નથી. પણ મારો મોબાઈલ નંબર અચૂક હોય જ છે. અને થોડા વિડીયો સાંભળશો એટલે જ્ઞાન પણ મળી જશે અને કદાચ તમારે ફોન કરવાની જરૂરિયાત પણ નહીં ઊભી થાય. તેમ છતાં નંબર તમને આરામથી યુટ્યુબમાંથી મળશે. અને પછી સીધો ફોન નથી કરવાનો, વોટ્સએપથી મેસેજ કરજો, વોટ્સએપથી જવાબ આપીશ. ને જરૂર પડશે તો આ બધાને જેમ ફોન કરું છું એમ તમને પણ ફોન કરીશ. આમાંથી કોઈ મારા સગાવાલા થતા નથી. તમે જોતા હશો કે આ ભાઈની ભાષા જે છે એ આદિવાસીની હતી. એટલે દરેકને હું ફોન કરીને જવાબ આપું છું, પણ નિયમમાં અને મર્યાદામાં રહીને. અને મારી પણ એક મર્યાદા હોય છે. એટલા બધા રોજના પ્રશ્નો પૂછવામાં આવે છે કે બધાને જવાબ પણ નથી આપી શકાતા, એ પણ હકીકત છે. તો જેને અઘરા પ્રશ્નો હોય, જેને રૂબરૂ મળવાની જરૂરિયાત ઊભી થતી હોય, એ લોકો તાલીમ કેમ્પમાં આવી શકે છે. નહીંતર મોટાભાગના પ્રશ્નોના જવાબ યુટ્યુબમાં મેં આપી દીધા છે. અને યુટ્યુબમાં તમે એનું પ્લેલિસ્ટ પણ છે, એ જોઈને પણ માર્ગદર્શન મેળવી શકો છો.